કે આ કેવા પ્રકારની રાજનીતિ છે, આનાથી શું ફાયદો? 25 લાખની ઓફર આપી અને અહીંયા નહીં, આખા ગુજરાતમાં પહેલા તો કોઈ ઉમેદવાર ન મળે એની કોશિશ કરે, ફોર્મ રદ કરાવવાની કોશિશ કરે, ફોર્મ પાછો ખેંચાવવાની કોશિશ કરે, છેલ્લે પૈસાની કોશિશ કરે. આ પૈસા આવે જ ક્યાંથી? અત્યારે ઘઉંનો ભાવ નથી આવતો, 400 રૂપિયામાં કોઈ લેવાલ તૈયાર નથી. ત્યાં આપો ને થોડાક પૈસા તો બધાના ઘઉં તો કઈક સારા ભાવમાં વેચાઈ જાય. તમારે એક માણસ ખરીદવા માટે પૈસા છે, પણ હજારો માણસોના ઘઉં ખરીદવાના પૈસા કેમ નથી? કોકના ખેતરે માંડવી પાકે તો માંડવીના પૈસા નો ખરીદવાના, કોકને ત્યાં ડુંગળી પાકે, કોકને ત્યાં કપાસ પાકે. ખેડૂતોએ વેચવા માટે કેટલા બધા ભાઈસાબ બાપા કરવા પડે, સારો ભાવ આવે એ હાટું. અને અનેક વર્ષોથી એવું થાય છે કે દવાના, ખાતરના, બિયારણના, પાણીના, મજૂરીના પૈસા નીકળતા નથી. તો ભાજપ વાળાને કાંઈ ફરક પડતો નથી. ખેડૂતો ખેતી કરી કરીને લેણામાં આવી ગયા, દેવામાં ડૂબી ગયા, તો કોઈ એને પૈસા આપવા નથી આવતું. ચૂંટણીમાં હમું ફોર્મ ભરો ત્યાં તો ક્યાંથી માણસો આવી જાય છે, કેવા કેવા પૈસાની ઓફરો કરે છે. અમે આ આમ આદમી પાર્ટીમાં એટલે તો આવ્યા છે કે આ રાજનીતિ અમારે બદલવી છે. કે આ આપણને શું સમજે છે? આપણને સમજે છે હું કે દર ચૂંટણીએ ઓફરો મારી જઈશ. હારી બકરી લેવા જાઉં તો 12,000 ની આવે અને માણાનો મત આને 500 રૂપિયામાં જોતો છે. બકરી કરતા આપણે સસ્તા. ગધેડો લેવા જાવ 35,000 નો આવે, ગાય લેવા જાવ 60-80,000 ની આવે, ગીરની લોટ 1.5 લાખ ની આવે, ભેંસ લોટ એનાથી મોંઘી આવે. બધા જાનવર આપણા મત કરતા મોંઘા છે અને આ લોકો 500-1000 રૂપિયા આપીને આપણો મત લેવા નીકળ્યા છે. એ હું સમજે શું? આપણને એ હું સમજેશ? આપણે વિચારવાની જરૂર છે, આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે કે ક્યાં સુધી આવું હાલ છે. અમે તમારા છોકરા તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે તમારા આશીર્વાદ અમને આપો, ઝાડુ દબાવો, હાવણો દબાવો અને અમને એક તક આપો તો અમે કરી બતાવીએ કે કેવી રીતે સમાજનું, જનતાનું, લોકોનું કામ થાય. 30 વર્ષ થઈ ગયા ભાજપની સરકારમાં અને હજુ આપણે અનેક ગામડામાં ગટરના પ્રશ્નો, અનેક ગામડામાં રોડના પ્રશ્ન. જગદીશ પંચકર્મનો ફોન આવ્યો છે, આને કરો લાઈટ પણ આ કેવા પ્રકારની રાજનીતિ? હવે આપણે અત્યારે રહેવા આપણો નાના એ લોટા મારશે, આ કઈ હારી ના ત્યાંનું ઓળખું છું. નાના એ જેવું ઓલું માઇક લેશું તો કાંઈક નાખશે. વિસાવદરની ચૂંટણીમાં લેરિયા ગામે આવું થયું હતું. એક ભાજપ વાળો અંધભક્ત સામે ઓટલે બેઠેલો લેરિયા ગામમાં, એક ઓલા ડીએ ઉભો રહેલો અને અહીંયા હું જેવું માઇક બદલું ને એટલે ઓલો લંગરીઓ ફોન કરે, કાઢ નાખે એટલે ઓલો કાઢ નાખે. વળી આવું ડબ્બો ચાલુ કરું પાછું ઓલું કરે. એટલે આને હું ઓળખું છું વિસાવદર વખતથી. આપણે ના એ અખતરા જ નથી, ઘડીક ખમો ભલે એ એની લાઈટ રાખતા. દોસ્તો મારે આપણે ઘડીક ખમી જાઓ કે આ ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે અને સરકારે ખરેખર સારું કામ કર્યું હોય, ગામડાના માણસો સુખી થાય એવું કામ કર્યું હોય તો પછી એ સામે આલી ન કહી દે હોય એટલા બધા ફોર્મ ભરી જાજો, તમે તારે ચૂંટણી લડી લેવું અને જીતીને બતાવશું. સામે કોઈ ફોર્મ ન ભરે તો આ બધા મહારાજાઓ છે, તો આ બધા સિંઘમો છે. અને સામે સહેજ અમારા નાના નાના આગેવાનો ફોર્મ ભરે ત્યાં તો ફાટી પડે છે. તો હું વિકાસ કર્યો 30 વર્ષમાં? એક અમે ફોર્મ ભરી ગયા એમાંથી તમારથી જીરવાતું નથી અને નહીં જીતવાના હોય નહીં જીતીએ. તમને ક્યાં એટલી બીક લાગે છે? પણ મિત્રો, આ સરકાર જનતાની સરકાર નથી. આ સરકાર દાબ દબાણ, ધાક ધમકી, ગુંડા, પોલીસના દમ પર બનતી સરકાર છે. જનતાની સરકાર આવી ન હોય. પબ્લિકના મતથી બનેલી સરકાર કેવી હોય એનો હું તમને દાખલો આપું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અત્યારે. એ જનતાના મતથી બનેલી છે. પોલીસનું દબાણ કરીને નહીં, ગુંડા મોકલીને નહીં, લોભ લાલચ આપીને નહીં, ગામ ઉપર ધાક ઉભી કરીને નહીં, પણ લોકોએ આશીર્વાદ આપ્યો, પ્રેમ આપ્યો, મત આપ્યો અને બનેલી સરકાર છે. એને કેવો નિર્ણય કર્યો એને દાખલો આપો કે પંજાબમાં જે કઈ ખેડૂતના ખેતરે જણસ પાકે ત્યાં વધારે ઘઉંનું, ચોખાનું વાવેતર વધારે છે, મકાઈ છે, રાયડો છે, એનું વાવેતર વધારે છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે પંજાબમાં આમ આદમી પાર્ટીની અને 100% ખરીદી કરે છે. એવું નહીં કે 150 મણ જ લઈશ, 100 મણ જ લઈશ, 25 મણ, એમ નહીં. તમારા ખેતરમાં 5000 મણ પાકે તો સરકાર 5000 મણ લેવા માટે બેઠી છે. એવી વ્યવસ્થા આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં કરી.
અને અહીંયા 150 મણ જ લેશું, માંડવી પાકી હોય, બાકીની તો કેવી તમે જાણો. તો આ ટેકો ખેડૂતોને થયો કે વચેટિયાઓને થયો? આ તો એના મળતિયાને ટેકો થયો. એકને કોથળાનો કોન્ટ્રાક્ટ મળે, એકને મજૂરોનો કોન્ટ્રાક્ટ મળે, એકને ખટારાનો મળે, એકને ગોડાઉનનો મળે. એ બધા વચેટિયા આપણા ટેકામાંથી કમાય ને આપણે તો છેલ્લે વારી ઓરિજિનલ માંડવી વેચવા માર્કેટમાં જવું પડે, ઘઉં વેચવા માર્કેટમાં જવું પડે. પંજાબમાં લોકોએ ચૂંટેલી સરકાર છે, જનતાએ મત આપીને બનાવેલી છે. એને એમ કીધું કે એક દાણોય બહાર વેચવા નથી જવાનો, જેટલું માલ પાકે આપી જાવ સરકારને. તો આનાથી સારી વ્યવસ્થા હોય કેવી? તમે બધાય મને જવાબ આપો કે સારું કહેવાય કે ન કહેવાય? આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે. ખેડૂતોને નુકસાન થાય તો 1 હેક્ટરે 50,000 રૂપિયાની સહાય ચૂકવે છે. અને દુર્ભાગ્ય અહીંયા ગુજરાતમાં જુઓ, હમણાં વિધાનસભામાં મેં મુદ્દો ઉઠાવ્યો કે આખા ગુજરાતમાં ખેડૂતો માટે કોઈ પાક વીમાની યોજના નથી, કોઈ પાક વીમો જ નથી. મોબાઈલના વીમા હોય, ગાડીના વીમા હોય, મકાનના વીમા હોય, દુકાનના વીમા હોય, પ્રોપર્ટીના વીમા હોય, માણસના કેટલાયના વીમા હોય. તો ખેડૂતની મોલાતનો વીમો કેમ નહીં? કઈક અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, માવઠું આવે, કઈક તકલીફ ઉભી થાય અને વીમો હોય તો ખેડૂતને રાહત થાય. ભારત દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય એવું છે જ્યાં કોઈ પાક વીમા નામની યોજના નથી. સરકારને મન પડે તો પેકેજ ઉર્ફે પડીકું જાહેર કરે અને જેના હાથમાં જેટલું આવે એટલું મળે. પેકેજ એટલે પડીકું, એને અંગ્રેજીમાં બોલો સારું લાગે. ગુજરાતીમાં કહો તો કે પડીકું, પેકેજ એટલે હું પડીકું. તો યોજના કેમ નહીં? તો આ લાઇટ કાઢવા વાળા બહુ પાણીવાળા હોય, મૂછે લીંબુ લબડતા હોય, કયો તમારી સરકારને કરે પાક વીમો ગુજરાતમાં લાગુ? આખા ભારતમાં છે, અહીંયા જ નથી. લાઇટ કાઢવી એમાં બહાદુરી નથી. લાઇટ આપતી અજવાળા ખેડૂતના જીવનમાં કરવાની બહાદુરીનું કામ છે. એ તો એક છૂટો ફળફળિયું નાખો તો લાઇટ વહી જાય. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર, લોકોની સરકાર, જનતાએ મત આપીને ચૂંટેલી સરકાર, દાબ દબાણથી બનાવેલી નહીં. હમણાં પંજાબમાં પૂર આવ્યું તો સરકારે શું નિર્ણય લીધો એવું તમને કહું. આ બધું ઇન્ટરનેટ ઉપર છે, કઈ હું કહું તો જ માનવું એવું નહીં. બધું જ અત્યારે દુનિયાભરનો જે કઈ માહિતી હોય ઓનલાઈન છે. કે જે ખેડૂતના ખેતરમાં પૂર આવવાના કારણે જમીન ધોવાઈ ગઈ, એને જમીન ધોવાયાના પૈસા આમ આદમી પાર્ટીની સરકારે ચૂકવ્યા. જેની મોલાતમાં નુકસાન થયું એને મોલાત નુકસાનીના પૈસા આપ્યા. અને આખા ભારત દેશના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં એક સારો નિર્ણય કર્યો કે પાક નુકસાનીનું એટલે કે અતિવૃષ્ટિ કે માવઠાનું વળતર હાથબારમાં જે નામ હોય એ ખેડૂત એકલાને નહીં, ખેડૂતને ખેડૂતનું વળતર અને ભાગવું રાખ્યું હોય ને એને ભાગ્યનું વળતર પંજાબને આમ આદમી પાર્ટીની સરકારે ચૂક્યું. દેશના ઇતિહાસમાં પહેલી વાર ભાગ્યની વેદના કોકે સાંભળી. નકર એવું હોય કે ખેડૂતને મળે પણ વાવવા રાખ્યું હોય તો એનોય ભાગ ગયો. કોઈએ 25%, કોઈ 30%, કોઈ મજૂરી ભાગે, એવી રીતે વાવવા રાખ્યું હોય એને શું કરવાનું? એને સહાય ચૂકવે. એનું નામ લોકોની સરકાર, એનું નામ આમ આદમી પાર્ટીની સરકાર દોસ્તો. અને અહીંયા કોઈ આપણું કઈ પૂછવા વાળું નથી. સરકારી માણસોને તો વતાવવા ન થાય. મોઢા તોડી લે સીધા, કાલ આવજો, આજ આવજો. બહુ આપણે કહીએ કે સાહેબ મારે જરાક ઉતાવળ છે, થાય કરી લેજે. જા ગામના તલાટીથી લઈને ઉપર સુધી જ્યાં જાવ ને થાય કરી લેજો. તાર જેને કેવું હોય ને કહી દે. એમ કહેશે કે નથી કહેતા? હવે આપણે રહ્યા નાના માણ, આપણાથી શું થાય? ગામના તલાટી પાસે કે મામલતદાર પાસે નગરપાલિકામાં 4 ધક્કા ખાવી એટલે સરકારી માણસ તરત કહી દે થાય કરી લેજે. હું તમને કહેવા આવ્યો છું કે આપણે નાના માણ, આપણાથી કઈ બીજું કઈ થાય નહીં. વિસાવદર વાળી થાય આમાં તો બીજું શું થાય? બહુ મોટી વાત તો આપણે નાના મોઢે કરી ન શકીએ, પણ વિસાવદર વાળી થાય તો એવું છે. બે ભેગા રાખું. મને તો ભાજપ વાળા પર વિશ્વાસ નથી. હારા જન્મથી હારાની છે. જૈનમાં તે દુલાવા નાવા છે. અને જે ડાયા માણા હતા એ આમ આદમી પાર્ટીમાં આવી ગયા. હવે આ ગોહો વધ્યો છે. પણ સરકારી માણસો એને બતાવવા ન થાય. હવે બે પકડ્યા છે ને તો કદાચ નહીં વાંધો આવે. નકર મારે વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે આ બહુ તકલીફ થતી. એક જણો ત્યાં થાંભલે બેઠો હોય, એક અહીં બેઠો હોય, બે ફોન ઉપર ચાલુ હોય. જેવો માઇક બદલો ને કાંઈ લગાડે. આ ધંધા શું કરો છો? ગામને કામમાં આવે એવું કઈક કામ કરો. ભગવાને તમને બળ આપ્યું, બુદ્ધિ આપી, શક્તિ આપી, તો એનો ઉપયોગ સમાજના ભલા માટે કરો.
સમાજને નડવા માટે શું કામ બળ બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય? અમને ભગવાને બુદ્ધિ, બળ ને શક્તિ બધું આપ્યું છે. અમે ક્યાં ઉપયોગ કરીએ છીએ? લોકોનો અવાજ ઉઠાવવા માટે, જનતાની પીડાને વાચા આપવા માટે ઉપયોગ કરીએ છીએ. શક્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈએ. અને અહંકાર તો ક્યાં આ દેશમાં કોઈનો ટેક્યો છે? રાવણ જેવો રાવણી જોઈ લીધો, કંસ જેવો કંસ જોઈ લીધો. હવે ભાજપ વાળાને એમ છે અમરજીનમાં છે. જનતા મહાન છે. જનતાનો આત્મા જે દિવસે જાગે ને તે દિવસે હારા હારા ધોવાઈ જાય. હું તમને એક દાખલો સમજાવું કે ગુજરાતની વિધાનસભાની અંદર જવાનો મારી ઉપર પ્રતિબંધ હતો 2017માં. 2017માં વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષે એક લેટર લખ્યો કે ગોપાલ ઇટાલિયા આખા વિધાનસભાના બિલ્ડિંગના મેઇન ગેટથી અંદર નહીં આવી શકે. પ્રતિબંધ 2017, 18, 19, 20, 22, 25 સુધી મારી ઉપર પ્રતિબંધ. મેઇન ગેટેથી મને અંદર ન જવા દે. પોલીસ હોય, મને કોમ્પ્યુટરમાં મારું નામ નાખે એટલે લાલ અક્ષરે દેખાય કે આ નથી દાવા દેવાનું. પણ અમારા વિસાવદરના, ભેસાણના, જુનાગઢ તાલુકાના ખેડૂતોએ, તમામ સમાજના આગેવાનોએ ધડાધડ હાવણો દબાયો. અને પછી હું વિધાનસભામાં ગયો ને તો ઓલા કંસની જેલના તાળા કેમ આપમેળે ખુલી જાય, આપમેળે ડેલા ખુલી ગયા. આવો આવો, કેમેરાની લાઈનો, 100-150 પત્રકાર મિત્રો, કેમેરાઓ, પોલીસ, પ્રોટોકોલ. અને વિધાનસભાના ઠેઠ અધ્યક્ષ સાહેબની ચેમ્બર સુધી પગથિયા ચડ્યો, ફૂલડા ઉડતા હતા. અને એવું ભવ્ય સ્વાગત, 3 કિલોનો ગુલદસ્તો આપ્યો મને કે તમારું ગોપાલભાઈ આ વિધાનસભામાં સ્વાગત છે. મેં કીધું અમારું નહીં, એ અમારા ખેડૂતોએ બટન દાબ્યું ને એનું. અમને તો ક્યાં તમે આવવા દેવા માંગતા હતા? તમારી પેનમાં એટલી તાકાત છે, ભાજપની પેનમાં, કે ગોપાલ ઇટાલિયા ઉપર પ્રતિબંધ મૂકો અને 10 વર્ષ વિધાનસભા નો આવી શકે. પણ પબ્લિકના હાથમાં બાબા સાહેબ આંબેડકરે બંધારણથી તાકાત મૂકી છે, જેનું બટન દબાવે ને ધારે પગથિયે પહોંચી શકે. તમારી પેનની તાકાત ઓછી છે, પબ્લિકના મતની તાકાત છે. અને એટલે હું તમને પબ્લિકના મતની તાકાત શું છે એ કહું છું કે જનતા મત આપીને સરકાર બનાવે તો એ સરકાર જનતા માટે કામ કરે. અને દમદાટીથી બનેલી સરકાર હોય તો એ દબાવા કરે. તમે આખા ગુજરાતમાં જોશો, આ વિસ્તારમાં જોશો તો ગામડે ગામડે ભાજપે માથા ભારે માણસો તૈયાર કર્યા છે. એ ભાજપમાં જોડાણેલા હોય, 12 માસ ભાજપનું કામ કર્યા કરે, સરકારી યોજનામાંથી પૈસા કમાય, સરકારી કોન્ટ્રાક્ટમાંથી કમાય. આમ ધંધો બંધો ઓછો હોય, કમાણી એની ભાજપમાંથી, સરકારી ઓફિસમાંથી હોય. અને સરકારની સબસિડી વાળું તગારું હોય ને તો એ પહેલા એના ઘરે આવે, આપણા ઘરે કોઈ દી નો આવે. ગમે એવી સરકારી યોજના હોય એટલે પહેલી એના ઘરે જાય. વધે તો આપણા ભાગમાં આવે, નકર વાહર. આ વાત સાચી છે કે ખોટી? અને ગામો ગામી માણસો શું કરે, એનો ધંધો શું હોય? ગામ ઉપર ધાક ઉભી કરે. આપણે ઝંડો મારી આપણા ડેલાની આજુબાજુ, ખડકી બાજુ આમ આદમી, કેમ ભાઈ ઝંડો મારો જોજો, પછી તારું નળનું કનેક્શન કપાઈ જાય, તારું છાપરું બહાર છે, ગૌચરમાં દબાણ છે, 2 ફૂટ ઓટલો બહાર છે, બધું બહાર છે. તમે થોડાક માપ માર્યો તો સારી વાત છે. આવું કરે છે કે નથી કરતા? ગામને દબાવવાનું કામ કરે. ગામો ગામે ને એવા માણસો ઉભા કર્યા છે. સત્તામાં આવે તો માણસ વિવેકી બનવો જોઈએ, વિનમ્ર બનવો જોઈએ, લોકોને આમ નમીને ઝૂકીને વાત કરવો જોઈએ. એના બદલે આ તો આમ હામા થાય છે. અને એટલે અમે તમને વિનંતી કરીએ છીએ કે એક વિકલ્પ મળ્યો છે રાજનીતિને, આખા ગુજરાતની રાજનીતિને એક વિકલ્પ મળ્યો છે. અને એ વિકલ્પને મજબૂત બનાવવાનું કામ જનતાએ કરવું પડશે. આ અમે, હું ને આ પ્રવીણભાઈ રામ ને અમે બધા, ચૈતર વસાવા, ઈશુદાન ગઢવી, બ્રિજરાજ સોલંકી, આ અમે બધા મહેનત કરીએ છીએ. અમારી ઉપર FIR થાય અને એમાં અમને કાંઈ થઈ નથી જવાનું. એ તો એની પ્રોસેસ છે. 2 મહિના રાખે ને કાઢે ને રાખે ને કાઢે. એ તો ફ્રીજ જેવું થઈ ગયું છે. એમાં કાંઈ ઉપાધિ નથી. સવાલ એ છે કે લોકો માટે જે છોકરાઓ બોલે છે એ છોકરાઓના હાથ મજબૂત થવા જોઈએ કે ઢીલા પડવા જોઈએ, એ નિર્ણય જનતાએ લેવાનો છે. તમારે નિર્ણય લેવાનો છે કે આ પ્રવીણ રામ કે ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા મજબૂત થવા જોઈએ કે ઢીલા પડવા જોઈએ. અને આ લોકો બોલનારા નહીં હોય તો જનતાની વાત કોણ સાંભળશે? ગામડે ગામડે તમે જુઓ, સમસ્યાઓનો ઢગલો છે, પણ સાંભળનારો કોઈ નથી. નાનામાં નાના પ્રશ્ન માટે આપણે કેટલું કગરવું પડે છે. એક નહીં જેવો આવકનો દાખલો, આમ આવક હોય નહીં કાંઈ, ખાલી દાખલો જ હોય, તોય તે કેટલા, અને ધારો 1.5 લાખનો આવકનો દાખલો કાઢી દીધો ના, ઉમિયા પાન પાર્લરમાં આપણે એમ કે આને ગીરવે મૂક્યો તો આપણને એક માવો નો આપે. 1.5 લાખનો દાખલો ગીરવે મૂકો તો માવો નો આપે કોઈ. કોઈ રિક્ષામાં નો બેહવા દે, ભાડું નથી, આ 1.5 લાખનો આવકનો દાખલો રાખ. તોય કેટલા ધક્કા ખાવા પડે. મામલતદાર ઓફિસે ધક્કા, કાલ આવજો, સાહેબ હાજર નથી, નહીં થાય, થાય કરી લેજે જા.
અને સર્વર તો 12 માસ ડાઉન હોય, રૂપિયા આપો તો સર્વર દોડવા માંડે. આ પરિસ્થિતિ ન બદલવી જોઈએ. ટેકનોલોજી આવી ગઈ છે, એઆઈ આવી ગયું છે. આવા નાના એવા ગામમાં અનેક જુવાનિયા એઆઈ વાપરતા છે. આ મોબાઈલ પડકે રાખીને બોલે, ગોપાલભાઈ બોલે એ સાચું છે ખોટું, એટલે ઓલો જવાબ આપે કે નાના રેડી છે, ઈ ભણેલો માણસ. એઆઈ આવી ગયું અને ઈ એઆઈ નો, ટેકનોલોજી નો બધાનો ઉપયોગ ભાજપ પોતાના માટે કરે છે, પણ જનતા માટે નથી કરતા. સમજો તમે મારી વાત, કે ભાજપનો સભ્ય બનવું હોય તો એક મિસકોલ મારો ને સભ્ય બનાવી દે. ઘરે બેઠા બેઠા, હુતા હુતા, વાડીએ બેઠા બેઠા, પાણી વાળતા વાળતા મિસકોલ થી સભ્ય બની શકો. પણ ઈનો ઈ મિસકોલ મારો ઘરે એક દાખલો આપી જાય તલાટી. ભાજપમાં જવાના રસ્તા છે ઘણા, ટેકનોલોજી છે, ઇન્ટરનેટ છે, મિસકોલ છે. પબ્લિકને સરકારની જરૂર પડે તો ધક્કા ખાવાના, ફોર્મ ભરવાના, ઝેરોક્સો કઢાવવાની, સિક્કા મરાવવાના, આ બારીએ જાઓ, ઓલી બારીએ જાઓ. તમે બધાએ મને જવાબ આપો કે આ પરિસ્થિતિ બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? પણ એ કોણ બદલશે? પબ્લિક બદલી શકે. અમે તો શું કરી શકીએ? અમે નાના માણસો છીએ, રાજનીતિમાં સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને અમને પીડા થઈ, અમને અંદરથી બળતરા થઈ, અમને અંદરથી વેદના થઈ, તો અમે રાજનીતિમાં આવ્યા. અને અહીં આવીને અમે ગાળ્યો સિવાય કઈ બીજું ખાઈ નથી ગયા. ભાજપ વાળાની ગાળ્યો ખાધી, પોલીસના ધોકા ખાધા. બીજું તમે હું એવું ખાઈ ગયા છે કે ભાજપ વાળા અમારો વિરોધ કરે છે? પણ તમારા ભરોસે અમે તમારા ખીલે કૂદકા મારીએ લ્યો ને, ખોટી ક્યાં વાત કરવી. પબ્લિકના ભરોસે હાલે છે અમારું. અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢના લોકોએ આશીર્વાદ આપ્યા તો આખા ગુજરાતને કેવી મજા આવી. કયો છે બધા? મજા આવી કે ન આવી? જનતા જેને ચૂંટે ને, ઈ માણસ જીતે ને તો આખા ગુજરાતને મજા થાય. ભાજપ વાળા ગમે એ ચૂંટણી જીતે, ગામમાં કોઈ દાંતય આવતા નથી હારા. હું જીત્યો તો એની ઉજવણી એક વર્ષથી ગુજરાતના ગામડે ગામડે માણસ ગમે ના ગલ્લે બેઠો હોય તો એ વિસાવદર, ભેસાણની વાત હાલતી હોય. સાચી વાત છે ખોટી? એને જનતાએ ચૂંટાવ્યા કહેવાય. અને આ લોકો શું કરે છે? ધાક ધમકી, દાદાગીરી, પોલીસ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, ગામના ગુંડા, માથાભારે માણસો, સમાજના આગેવાનો, એ બધાનો ઉપયોગ કરીને જીતી જાય. એટલે જીતે પછી ઈ એક જ ખુશ હોય, ગામ ખુશ ન હોય. એટલે હું તમારા આશીર્વાદ માંગવા માટે આવ્યો છું કે તમે બધા જો મેં આશીર્વાદ આપશો તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ઘણું સારું કામ કરી શકશે. આ વખતે તો રાજકોટ, સુરત, અમદાવાદમાં બહુ સરસ માહોલ છે, હજરબમ માહોલ છે. આ વખતે કઈક નવા જૂની થાય એવું ચારે બાજુથી વાવડ આવે છે. એંધાણ હારા છે, એંધાણ બહુ હારા છે. અને આને તે હું બુદ્ધિ બુજી છે કે એ ધંધા જે કરે છે ને એમાં જોતા અમને 5 મત ઓછા મળતા ને 5 વધી જાય છે આવા ધંધા કરે. હવે અમારી સભા થવાની ના ઝંડા બાંધી ગયા. હું હારા લાગતા છે આમાં? તમે ધારો ન બાંધ્યો હોય તો હું એનું લુહાઈ જવાનું છે, અને બાંધ્યો તો અમે ક્યાં અમને હાર્ટ એટેક આવી જવાનો ઝંડા જોઈ. અને બહુ એવા અહીંયા બાંધી જાવ, ભલે ને રહી અમારી વાહે, તમે થૂકવી નહીં તમારા ઝંડા ઉપર. કઈક માનવતાની રીત હોય, રાજનીતિમાં કઈક લેવલ હોવું જોઈએ. આવી હું ઉષાતુષી કરવાની? તમારે અમારી હારે હરીફાઈ કરવી હોય તો કામથી હરીફાઈ કરો. કે ગોપાલભાઈ શાળાની, દવાખાનાની, ખેડૂતોની વાત કરે છે તો અમે એવી કરશું. હવે હમણાં ઓલા જગદીશ પંચકરમાં આવ્યા, અમારે ભેસાણમાં આવ્યા, અને એને ન્યા હું વાત કરી ખબર છે? ભાજપના પ્રદેશ પ્રમુખ ભેસાણમાં આવ્યા 2 દિવસ પહેલા, અને ભેસાણમાં માઇકમાં ભાષણ કર્યું કે મારા ખેડૂતો ભેસાણના, તમે કે પશ્ચિમ બંગાળની હાલત જુઓ, કેરળની હાલત જુઓ. મેં કીધું મૂકો બસો, હાલો રૂબરૂ જઈને જોઈએ. તમારે બસો મૂકવી નથી. મેં એમ નહોતું કીધું કે ગાંધીનગરમાં સરકારની હાલત જુઓ. મેં બસો મૂકી, આખા વિસાવદર, ભેસાણના લોકોને કીધું બેહો બસમાં, ત્યાં રૂબરૂ આવીને જોવો. તમારે અમને કેરળની હાલત બતાવી હોય તો મૂકો બસો. જેને જેને ફરવા જવું હશે ફરી આવશે ને હાલત જોતા આવશે, પછી કે આવીને કે શું હાલત છે. તમારે અહીંયા આવીને ભેસાણમાં આવીને કેરળની વાતો, કઈ ચૂંટણી છે, કયું ગામ છે, શું મુદ્દો છે, ભાજપના પ્રદેશ પ્રમુખને ખબર નથી. હાલી નીકળ્યા વિકાસ કરવા. આ ચૂંટણી તાલુકા પંચાયતની છે, જિલ્લા પંચાયતની છે, આમાં કેરળ ક્યાં આવ્યું? અને અહીંથી કદાચ 4 વ્હીલ લઈને જાવ કઈ દિશામાં જવાનું કેરળ હતું? નહીં લેના નહીં દેના, ધડ માથા વગરની વાતો કરનારા લોકો દર ચૂંટણી આવે છે. અને એટલે અમારી તો તમને એક જ વિનંતી છે નાના છોકરા તરીકે, કે આ વખતે તમે બધા ઝાડુ ફેરવો. એ લોકોને સત્તાનું અભિમાન આવી ગયું છે. મેં વિધાનસભાની અંદર ખેડૂત લક્ષી જેટલા મુદ્દા ઉઠાવ્યા, મેં ખેડૂતના જે મુદ્દા ઉઠાવ્યા હું તમને લિસ્ટ કહું, પછી કહું કે એમાં શું થયું. ત્યાં કાંટાના તારની વાડની યોજના છે,
કે 10 ખેડૂતોનું ક્લસ્ટર બને તો એમાં સરકાર સબસિડી આપે. એટલે મેં એમ કીધું કે ભાઈ કેટલાક વિસ્તારો જંગલની નજીક છે, અમારું વિસાવદર, ભેસાણ ઈ ગીરની બાજુમાં છે, ગિરનારની બાજુમાં, તો ત્યાં જંગલી પશુઓનો વધારે ત્રાસ હોય, રોજ હોય, પવડા હોય, બીજા પણ જંગલી ભૂંડ હોય, અન્ય પશુ પક્ષીઓનો વધારે ત્રાસ હોય જંગલના કારણે. તો ત્યાં તમે સબસિડી વધારે આપો, ત્યાં યોજનાનો લાભ લેવાના નીતિ નિયમો બદલો, 10 ખેડૂતને એક ખેડૂતને જરૂર હોય તો આપો. પછી એની જગ્યાએ બોટાદ હોય તો ત્યાં કઈ જંગલ નથી તો ત્યાં યોજના, આની આ યોજનાનો નિયમ અલગ બનાવો. એક આ રજૂઆત કરી. એક અમારે ભેસાણ વિસાવદરમાં ઇકોઝોન લાગ્યું છે, એ ઇકોઝોનના વિરોધમાં રજૂઆત કરી કે ભાઈ આનાથી ખેડૂતો બરબાદ થઈ જશે, ખેતી છોડવી પડશે, ખેડૂતો પાયમાલ થઈ જશે, તમે એનું કંઈક કરો, એ રજૂઆત કરી. એક આ જંગલે આ ભૂંડ ને રોજ ગંગડે છે એની રજૂઆત કરી. ખેડૂતોને લગતા જેટલા મુદ્દાની મેં રજૂઆત વિધાનસભામાં કરી તો કૃષિ મંત્રીએ ઊભા થઈને એવો જવાબ આપ્યો કે ભાઈ ગુજરાતના ખેડૂતો એટલા બધા દુઃખી હોય તો ભાજપને કેમ મત આપે છે. આ જવાબ આપ્યો એને મને કે એટલા બધા દુઃખી હોય, તમે ગોપાલભાઈ કયો છો એટલું જ બધી તકલીફ હોય તો શેના મત દઈ જાય છે. તો મારે શું કેવું એમ? વાત તો એની સાચી છે, વાત તો એની સાચી છે, પણ એનો અહંકાર જુઓ. યા તો એને એમ કેવું જોઈએ કે ના ભાઈ એવું કઈ નથી, કઈ તકલીફ હોય તો અમારું ધ્યાન દોરજો, અમે જે ખેડૂતને તકલીફ હશે એને મદદ કરશું. એના બદલે એને મને શું જવાબ આપ્યો કે કોઈને કાંઈ તકલીફ નથી, બધા અમને જ મત દેશે. હવે તમારે નક્કી કરવાનું છે, તમને તકલીફ છે એવો સંદેશ ગાંધીનગર સુધી પહોંચાડવો હોય તો અહીં હાવણો દબાવવો પડશે. નકર ઈ ન્યાય એમ જ માને છે કોઈને કાંઈ ઉપાધિ નથી. કેમ તો કે જ્યારે પેટી ખુલે તો ભાજપ જ નીકળે છે, તકલીફ હોય થોડું નીકળે. વાત એની સાચી છે. અને દરેક મુદ્દાનો જવાબ એને મને સહકારી મંડળીના કૌભાંડનો મુદ્દો મૂક્યો. મેં અનેક ગામડાની મંડળીઓમાં કૌભાંડ થયા, ખેડૂતોના નામે લોન લઈ લેવામાં આવી, હાથબારમાં બોજા કરી ગયા, ખેડૂતની પાસે પૈસા જ નથી આવ્યા, કોઈક બીજો લઈને વહી ગયો. એ મુદ્દો મેં મૂક્યો તો પાછું કે તો શેના મત દે, જે ગામમાં કૌભાંડ થયું ત્યાં અમને લીડ મળી છે. હવે દરેક વાતનો આ જવાબ તમે વિચારો કે આ વ્યાજબી વાત છે? અને વાત એની વ્યાજબી નથી પણ ખોટી નથી કે દર ચૂંટણીમાં એને મત મળે છે ને એટલે ગાંધીનગરમાં બેઠેલા ને એમ થાય છે ગુજરાતમાં રામ રાજ્ય પ્રજા સુખી છે. કોક દી કાંઈ હેઠે ઉતરે તો એને ખબર પડે ને કે કેમ આ ગામડાનો માણસ જીવે છે. સવારમાં વહેલા જાગે કેટલી આપણી બહેનો વાસીદું કરે, ઢોરનું કામ કરે, ભાતો લઈને વાડીએ વૈયા જાય, આખો દી તડકામાં મજૂરી કરે, સાંજે ઘરે આવીને ઢોરનું કામ કરે, રોટલા બનાવે, કપડાં ધોવાનું કામ, ઘરમાં હોય એટલા માણસ દિવસ રાત મજૂરી કરે ને તોય વર્ષે 2 લાખ રૂપિયા વધતા નથી રોકડા. આ પરિસ્થિતિમાં ગામડાનો માણસ જીવે છે. અને જેને ઘરની જમીન હોય એની મેં વાત કરી, જેને તો હાવ ઘરની જમીન ન હોય એ માણસને તો ભગવાન આધાર છે. ખાલી 4 કિલો ચોખાઈ જો સસ્તા અનાજની દુકાને લેવા જવું હોય તો ઓલો કેટલું તો ધમકાવ્યા કરે. અને તમે સહેજે ફરિયાદ કરો ને ઘઉંમાં કાંકરા વધુ છે, ઘઉં ખરાબ આવ્યા છે, આ મીઠું પલ્લેલું આવ્યું છે, તો કે તારું કૂપન બંધ કરાવી દો, ધમકી મારે સીધી. તમે પરિસ્થિતિ તો જુઓ ગામડાની, અને કોઈ સાંભળવા વાળું નથી. સૌથી મોટી પીડા ઈ છે કે પ્રશ્ન તો હોય સમાજમાં, પ્રશ્ન ગામમાં હોય, પ્રશ્ન કુટુંબમાં હોય, પણ સાંભળવા વાળો એક હજરબમ આગેવાન મળી રહે ને તો અડધી પીડા એમના ઓછી થઈ જાય. ખાલી કોકને કહી દઈ ને તોય, કોકને કઈક કહી દઈ ને તોય અડધું દુઃખ હળવું થઈ જાય. હવે અહીંયા તો અવડા મોટા ગુજરાતમાં સાંભળનારો કોઈ માણા નથી, બધાય ખો આપે. તલાટી પાસે જાવ તો કે અમને ન ખબર હોય ઉપર, ઉપર એમ થાય કોણ હશે, મામલતદારમાં આ નહીં ઉપરથી છે, ઉપરથી મામલતદાર પાસે જાવ ઈ ઉપરથી કે, પ્રાંત પાસે જાવ ઈ ઉપરથી કે, ભાજપ વાળાને મળો તો કે ઉપરથી છે. ઉપર તો કેટલેક ઉપર જવું, હા ઉપર જાય થાય. હવે નાના માણસને ધક્કે ચડાવવાનો, અપમાનિત કરવાના, એની હારે ખરાબ વર્તન કરવાનું, એની સિવાય કોઈ કામ આખા ગુજરાતમાં થતું નથી. અને એટલે હું તમારી પાસે એક લાગણી લઈને આવ્યો છું કે તમે અમને એક તક આપો. અમે ભણેલા ગણેલા માણસો છીએ, યુવાન માણસો છીએ, કંઈક કરવાની હિંમત અને ધગશ બે અમારામાં છે. અત્યારે રાજકારણનો સૌથી ખરાબમાં ખરાબ સમય હાલે છે કે કયો માણસ ક્યારે વંડિયું ઠેકી જાય ને એનું કઈ નક્કી નથી થતું. એટલો ખરાબ સમય રાજનીતિનો હાલે છે ને, અમારા જેવા સાચા માણસો એ ટકવું મુશ્કેલ છે. એ પરિસ્થિતિની વચ્ચે હમણાં મારા ઘરે પોલીસ મોકલ્યા. મારા મમ્મી સુરત રહે છે, એકલા રહે, મારા બાપા તો છે નહીં. નેતા હું બન્યો છું, રાજનીતિમાં હું છું. બાંધવું હોય તો મારી હારે બાંધવાનું છે, મારા ઘરે નથી કોઈએ બાંધવાનું. મારા ઘરે પોલીસ મોકલી ભાજપ વાળા.
ક્યાં ગયો ગોપાલ, શું કરે છે, ક્યારે ઘરે આવે? ભાઈ મને પૂછ ને, હું તને આખું એડ્રેસ મોકલું, ગૂગલ લોકેશન આવી જાય. તારામાં કેટલું પાણી અમે જોઈ લઈએ. રાજનીતિનો એટલો ખરાબ સમય હાલે છે કે સારો માણસ રાજનીતિમાં આવતા 100 વખત વિચારે ને એટલો ખરાબ પીરિયડ હાલે છે. અને એટલે હું તમને એમ કહેવા આવ્યો છું કે તમને એમ લાગે મનમાં કે ભાઈ બદલવું તો પડે એમ છે, આમ હાલે નહીં, તો એક વખત આત્મા જગાડીને અમારો હાવણો ધડાધડ દબાવી દેવી આખા ગામને મારી વિનંતી છે. સારા માણસો રાજનીતિમાં આવી શકે એવો માહોલ નથી. જે કોઈ સારો માણસ સેજ ઉભો થાય ને એને દબાવવાની સૌથી પહેલી કોશિશ તો અમારે વિસાવદરના જુનાગઢ તાલુકાના એક તાલુકા પંચાયતની સીટ ઉપર એક છોકરો ઉભો રાખ્યો છે, બિલખા બાજુ તાલુકા પંચાયતની સીટમાં, લગભગ હશે 25 વર્ષનો જુવાન. એનું ફોર્મ પાછું ખેંચાવા જુનાગઢ જિલ્લાના ભાજપના મેન માણસો એ છોકરાના સસરા ઉપર દબાણ લાવ્યા. કોઈ શરમ જેવી ચીજ હોય કે ન હોય? તમે ઈ છોકરાના હાહરાને કયા હકથી દબાવો છો? એના સસરાનો ફોન છોકરા પર આવ્યો, કુમાર આ બધું હું જમાઈ કરો છો તમે બેટા, એમ દીકરો કે નહીં? તો ઓલા છોકરાનો મારામાં ફોન આવ્યો કે તમે મારા સસરાને ફોન કરીને સમજાવો કે કાંઈ વાંધો નથી, કેમ કે ઈ છોકરાના સસરાના એક વ્યક્તિ મિત્ર છે, ને ઈ મિત્ર મારાય મિત્ર છે, તમારા બંનેના કોમન ફ્રેન્ડ છે. આ શું રાજનીતિ છે કે તમે પરિવારના સભ્યોને દબાવો, કુટુંબના માણસો ઉપર પ્રેશર ઊભું કરો? અને એટલે હું તમને એમ કહેવા આવ્યો છું કે રાજકારણનો એટલો ખરાબ પીરિયડ છે કે ગમે એને દબાવી દેવાના, ગમે એને પાડી દેવાના, ગમે એને લલચાવી લેવાના. પણ હું તમને વટ સાથે કહું છું કે 2-5 મારી જેવા જુવાનિયા વધ્યા છે, દુનિયાની કોઈ તાકાતથી ડરે એવા નથી, ખાલી તમારા આશીર્વાદની જરૂર છે. અમારી ઉપર બધોય જુલમ કરી લીધો, પણ ગમે એવા જુલમ સામે ટકીને અમે ઊભા છીએ. તમારા ખીલે કૂદકા મારીએ છીએ, તો ખીલો નીકળી ન જાય એની જવાબદારી અજાબ ગામ સંભાળે એવી મારી તો લાગણી છે. નકર અમારા કૂદકા બંધ થઈ જાય. કહેવા જેવી ઘણી વાતો છે, પણ મારી વાતને પૂરી કરતા પહેલા એક નમ્ર વિનંતી બધાને કરવી છે કે આ ભાજપ વાળા ચૂંટણીની અંદર અફવા ફેલાવે, ભારત પાકિસ્તાનની વાતો કરે, મુદ્દા ભટકાવે, લોકોને ડરાવા ધમકાવવાની કોશિશ કરે, તો એની સામે એક જ રસ્તો છે. અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢના લોકોએ જે રસ્તો લીધો ને ઈ ન્યા ચૂંટણીમાં એવું થયેલું કે ગામના ગામ બધી જ્ઞાતિના લોકોએ જાતે સમજી નક્કી કરી લીધું કે ભાજપની સભામાં જવાનું, રસ્તા મોઢે બેસવાનું, જમવાનું હોય તો જમી લેવાનું, જે આપે લઈ લેવાનું, પણ મતદાનના દિવસે ઝાડુ દબાઈ દેવાનું. કે આખી ચૂંટણીમાં એવું થયું કે અમારી સભામાં થોડું માણ આવે ને એનામ જાજુ આવે, ઈ કોટામર્યા વીધી મજા કરો. અને રિઝલ્ટ આવ્યું હતા હું 17,500 મતથી જીત્યો. અને એટલે શું છે આમાં એક મુદ્દાની વાત, હા કાકાએ મને બહુ મહત્વનો મુદ્દો કીધો, સારું થયું. છેલ્લો મુદ્દો કહી દઉં, હા એ જરૂરી, આ તો વિધાનસભામાં મુદ્દો 220 kV ની જેટકોની લાઈન નીકળે છે. હવે સાંભળજો ધ્યાનથી, વિધાનસભામાં આ મુદ્દો મેં મૂક્યો હતો અને કદાચ કોઈ સાંભળ્યો હોય તો મેં પ્રેસ કોન્ફરન્સથી જાહેર કર્યું. આ આખા ગુજરાતમાં લાઈનો નીકળે છે વીજળી કંપનીની, મન ફાવે ના થાંભલા નાખી જાય છે. કોઈ પૂછતું નથી, કોઈ વળતર દેતું નથી, કાંઈ નહીં, પ્રોસેસ નહીં, પોલીસ આવે થાંભલો નાખીને વયા જાય છે. મેં વિધાનસભામાં એવું પૂછ્યું કે આ કંપનીઓને તમે પોલીસ ભાડે આપો છો? તો સરકારે પાડી હા અમે ભાડે આપીએ છીએ. તો મેં પૂછ્યું કે દેવભૂમિ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં કેટલા રૂપિયામાં પોલીસ ભાડે આપી? તો એને કીધું 18 કરોડ રૂપિયા. હવે આજે થાંભલા નાખવા માટે પોલીસ લઈને આવે છે, એ પોલીસ સરકાર કંપનીને ભાડે આપે છે, સરકારી કામ માટે નથી આવતા, ભાડે લઈને આવે છે. તો મેં સરકારને વિનંતી કરી તો અમને ભાડે આપો ને 4 PSI, 7 PSI એને ભાડે આપો, 4 અમને ભાડે આપો, પછી અમારા ને એના PSI ભલે બથો બાદ હાથી. તમે ખાલી કંપનીને ભાડે આપો છો, ખેડૂતને ભાડે આપો. તમે વિચાર કરો કે પોલીસ ભાડે મળે છે ગુજરાતમાં, અને જેના ભાઈબંધ દોસ્તાર હગાવાલા પૂછજો, અંગ્રેજી શબ્દ છે ઓન પેમેન્ટ બંદોબસ્ત, ઓન પેમેન્ટ શબ્દ છે, પૂછજો કોઈ પણ પોલીસ વાળો કે આ વાત સાચી છે. જે પૈસા આપે એના માટે પોલીસ. અને એવી રીતે આ વીજળી કંપનીઓ બધી દાદાગીરી કરીને ગમે ના થાંભલા નાખી જાય, કોઈ વળતર નહીં પૂછવાનું. આપણા બાપ દાદાનું ખેતર 10 પેઢી હાંચવીને આપણે બેઠા હોય અને આપણા ખેતરમાં ઉભા થાંભલો નાખીને વયા જાય. અને ઈ થાંભલામાંથી
પેઢીઓની પેઢીઓ એ કંપની કરોડો રૂપિયા કમાય ને આપણને શું મળે તો કે સાયો થાંભલાનો કેવો હોય ઈ થાંભલામાંથી વર્ષો સુધી પૈસા કમાય ખેડૂતને કાંઈ મળતું નથી અને ભાડે પોલીસ લઈ આવીને દાદાગીરી કરીને નાખી જાય છે ઘણા મુદ્દા તમે મને લખીને આપ્યા છે પણ હવે હાવણો મારો ભાઈ આમાં બોલે મેળ નથી પડે એમ લખું બહુ સાફ કરો વહેલી તકે એટલે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર 10:30 થઈ ગયા આમ તો ગામમાં 9 વાગે એટલે ટાટર પડી જાય અને લગભગ પછી મોડી રાતે જેનો નાઇટ પાળી હાલતી હોય વોટ્સએપમાં એ લોકો જાગતા હોય બાકી ગામ તો હુઈ જાય અગત્યનો તો બિઝનેસ ઘણા બધા લોકો રાતપાળીમાં હોય અને એ રાત્રે એને આખી કંપની ચાલુ થાય એ સિવાય લગભગ આખું ગામ હુઈ જાય 9 વાગે હુઈ જવાનો ટાઈમ હોય એમ છતાંય 10:30 આખું ગામ અહીંયા જાગે છે એટલે હું એમ માનું છું કે હુવાના ટાઈમે માણા એટલું જાગે છે એટલે કઈક નવા જૂની થવાની હોય તો જ જાગતું હોય નકર હુવાના ટાઈમે હુઈ ન જાય પણ હુવાના ટાઈમે જાગે છે એટલે આખા ગુજરાતમાં કઈક ક્રાંતિ આવવાની હશે વિસાવદર વાળી થવાની હશે એવો મને વિશ્વાસ બેઠો છે ને એ બદલ હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું આપણા માનનીય નેતા પ્રવીણભાઈ રામે એમનું પ્રવચન ટૂંકાવ્યું છે હું એમનો આભાર માનું છું કે એમણે થોડોક સમય આપ્યો તો હું 4 વાત કરી શક્યો આ બધા મંચ ઉપર બિરાજમાન આપણે આગે બધાનું મને નામ નથી આવતું દરગુજર કરજો પણ બધાને આશીર્વાદ આપો તમે બધા અમને આશીર્વાદ આપો અમે ઘણું સારું કામ કરી શકીશું એવી પ્રાર્થના સાથે આખા અજાબ ગામનો હૃદયપૂર્વક આભાર સૌને મારા પ્રણામ ભારત માતા કી જય જવાન હાલો મેસવાડના પૂર્વ સરપંચ અને હાલના ધારાસભ્યના જે મેસવાડના ખાસ વ્યક્તિ કહેવાય એવા અમારા રામભાઈ આજે ભાજપને રામ રામ કરીને ગોપાલભાઈને